મેં જે તે વખતે ઇલેક્શન પિટિશન કરેલી હતી. પછી ન્યાયિક પ્રક્રિયામાં સમય પસાર થતો હતો, જેથી કરીને વિસાવદર વિધાનસભાની ચૂંટણી એવું કહેવાનું હતું કે ભાઈ પિટિશનને કારણે લેટ થાય છે. તો મારા વિસ્તાર આ ખેતી સાથે જોડાયેલો વિસ્તાર છે. મારા છેવાડાનો ગરીબ માણસને ધારાસભ્ય વિહોણું કેમ રાખવું, એટલા મેં મારા અંતરાત્માથી મને નક્કી કર્યું કે હું મારી પિટિશન પાછી ખેંચી લઉં અને ચૂંટણીનો માર્ગ મોકળો થાય. હું ભૂપેન્દ્ર ભાયાણી, પૂર્વ ધારાસભ્ય વિસાવદર વિધાનસભા. ગત રોજ અમારા પૂર્વ ધારાસભ્ય અને મારા વડીલ માન્ય શ્રી હર્ષદભાઈ રીબડિયાએ જે હાઈકોર્ટમાં પિટિશન કરેલ હતી, ઇલેક્શન પિટિશન, તો એમણે એ પિટિશન પરત ખેંચી અને એક ચૂંટણીનો માર્ગ મોકળો કર્યો છે. તો હર્ષદભાઈના આ નિર્ણયને હું આવકારું છું અને એમને અભિનંદન પણ આપું છું કે આપણા વિસ્તારમાં લોકોને પ્રતિનિધિ મળે અને આપણા અટવાયેલા આપણા વિસ્તારના સિંચાઈના કામો છે, રોડ રસ્તાના કામો છે, ખેડૂતોને લગતા કે શ્રમિકોને લગતા ઘણા બધા એવા મુદ્દાઓ છે કે જે આપણે સોલ્વ કરવા પડે એમ છે. તો એમણે ચૂંટણીનો માર્ગ મોકળો કરી અને એક આવકારદાયક પગલું લીધેલ છે. તો એ પગલાંને હું આવકારું છું અને બિરદાવું છું. સાથે સાથે આવનારા દિવસોમાં બધા સિનિયર આગેવાનો સાથે મળી ખભે ખભો મિલાવી અને બધા કામ કરવાના છે. અને પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડ જે કાંઈ પણ નિર્ણય કરશે એ નિર્ણય સૌ માનવાના છીએ અને પાર્ટી મારામાં વિશ્વાસ મૂકશે તો આવનારા દિવસોમાં બધા સાથે મળી અને કામ પણ કરશું. અને પાર્લામેન્ટરી બોર્ડનો જે કાંઈ પણ નિર્ણય હશે એ બધા આગેવાનો નિર્ણય માનશે અને અમારા વિસ્તારના હિતમાં સૌ સાથે મળી અને કામ કરશું. વંદે માતરમ. વિસાવદર વિધાનસભાની જનતા માટે આજે ખુશીના સમાચાર સામે આવી રહ્યા છે. મીડિયાના માધ્યમથી એવું જાણવા મળે છે કે 2022ના જે પરિણામો છે એમાં આમ આદમી પાર્ટીના ભૂપતભાઈ ભાયાણી જ્યારે જીત્યા ત્યારે એ જીતને પડકારવા માટે ભાજપના ઉમેદવાર એવા હર્ષદભાઈ રીબડિયાએ ગુજરાત હાઈકોર્ટમાં એક પિટિશન દાખલ કરેલી હતી, જે પિટિશન એમની જીતને પડકારતી પિટિશન હતી. ત્યારબાદ ભૂપતભાઈ ભાયાણીએ આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપી અને એ પણ ભાજપમાં જતા રહ્યા. એ ભાજપમાં જવાથી હવે બંને લોકો ભાજપના જ હોય અને જે પિટિશન હતી એ જીતને પડકારતી હતી. તો એના હિસાબે છેલ્લા 1-1.5 વર્ષથી વિસાવદર વિધાનસભાની જે ચૂંટણી થવી જોઈએ એ ચૂંટણી નહોતી થઈ રહી. પરંતુ આજે હર્ષદભાઈ રીબડિયાએ એ પોતાની જે પિટિશન હાઈકોર્ટમાં કરેલી હતી એ પાછી ખેંચી છે અને એ હાઈકોર્ટની પિટિશન પાછી ખેંચવાથી હવે વિસાવદર વિધાનસભામાં બાય ઇલેક્શન એટલે કે પેટા ચૂંટણી બહુ નજીકના સમયમાં આવી રહી છે. અને એ ચૂંટણીઓ આવવાથી વિસાવદરની જનતાને પોતાનો પ્રતિનિધિ ચૂંટવાનો હક મળશે. જે લોકોના કામ નહોતા થઈ રહ્યા, જે અટકી પડેલા કામો હતા અને લોકો અત્યારે પરેશાન હતા, આ બધી સમસ્યાઓમાંથી ટૂંક જ સમયમાં હવે લોકોને છુટકારો મળશે. પરંતુ અહીંયા મુદ્દાની વાત તો એ છે કે છેલ્લા 1-1.5 વર્ષથી ભાજપે આ આખા વિસ્તારને જાણે કે બાનમાં લીધો હોય, કબજામાં લીધો હોય એવું વર્તન હતું. અને બંને લોકો ભાજપમાં હોવા છતાં પણ આજ દિવસ સુધી પિટિશન ખેલી અને વિસાવદરની જનતાને પ્રતિનિધિત્વ વિહોણું રાખવાનું જે આ પાપ ભાજપે કર્યું છે. લોકોમાંથી મળતી માહિતી અને લોકોનો એવો માહોલ છે, મૂડ છે કે આ જે પાપ કર્યું છે અને લોકોને પોતાના પ્રતિનિધિથી વંચિત રાખ્યા છે, તો આવનારી ચૂંટણીમાં ભાજપને બહુ ભૂંડી રીતે હરવી અને એક નવા ધારાસભ્યને ચૂંટશે આવો એક માહોલ અત્યારે વિસાવદરની જનતામાંથી જાણવા મળી રહ્યો છે. હિતેશ વઘાસિયા, પ્રદેશ સંગઠન મંત્રી, આમ આદમી પાર્ટી.